સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે એક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 2.15. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયાથી તમારે આ વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને એ વિડીયોને તમારે આ લેયરની નીચે રાખી દેવાનો છે. અને પછી તમારે એ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે. અને એનો અવાજ તમારે સાવ 0 કરી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે આગળના બીટમાર્કે આવવાનું છે. આગળના બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો 10.7. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ બીજો વિડીયો લઈ લેવાનો છે. એ વિડીયોને પણ તમારે આ રીતના નીચે લઈ લેવાનો છે. અને એ વિડીયો પર ક્લિક કરી વોલ્યુમ પર ક્લિક કરી એનો પણ અવાજ તમારે સાવ 0 કરી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે અહીં સોંગલેર વાળું ગ્રુપ જોવા મળતું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. પછી તમારે થોડું નીચે આવવાનું છે. અને આ જે સોંગલેર છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે KP 129 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આ રીતના જેટલા પણ ફોન્ટ છે એ બધામાં તમારે ફોન્ટ ચેન્જ કરી દેવાના છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો.